અમદાવાદમાં ડ્રગ્સ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી છે। ગીકાંટા નવતાડ પોળ વિસ્તારમાંથી પોલીસે 2 આરોપીઓને ડ્રગ્સ સાથે ઝડપી લીધા। ઝડપાયેલા આરોપીઓમાં માલારામ અને અશોક દરજીનો સમાવેશ થાય છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે બંને છેલ્લા 5 થી 6 મહિનાથી ડ્રગ્સનું વેચાણ કરતા હતા। મુંબઈમાં ધંધામાં નુકસાન બાદ બંને અમદાવાદ પરત આવ્યા હતા અને અહીં ઝડપી પૈસા કમાવવાના ઈરાદે ડ્રગ્સના ગેરકાયદેસર ધંધામાં જોડાયા હતા। ક્રાઇમ બ્રાન્ચે 20 પલટો કરી આ કાર્યવાહી હાથ ધરી હતી અને કુલ 12.36 લાખના મુદ્દામાલ સાથે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદ શહેર અને ગુજરાત રાજ્યમાં વધતા જતા નશાખોરીના દૂષણને ડામવાના ઉદ્દેશ્ય હેઠળ અમદાવાદ શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આવી નશાકારક પદાર્થો વેચતા ઈસમો વિરુદ્ધ જે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવેલ તેના ભાગરૂપે આવી પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર ટેકનિકલ અને હ્યુમન ટેકનોલોજી દ્વારા જરૂરી વોચ ગોઠવવામાં આવેલ। તેના ભાગરૂપે ગઈકાલે 13 તારીખના રોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઘીકાંટા નવતાડ પોળની સામે લક્ષ્મી માર્કેટ પાસે જાહેર રોડ ઉપરથી 2 ઈસમો માલારામ મગારામ દેવાસી અને અશોકકુમાર ઝાલાભાઈ દરજીને કુલ 412 ગ્રામ મેફેડ્રોન જથ્થા સાથે ઝડપી લેવામાં આવેલ છે અને તેમની વિરુદ્ધમાં ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ